હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. આજે હતી હનુમાન જયંતિ, તો આપણું આયોજન ગોઠવ્યું હતું ડબોરા જવાનું. તો સવારે વહેલા ઉઠીને બ્રશ કર્યો, બ્રશ કરીને મોઢું ધોયું, મોઢું ધોઈને ગયા નાવા, નહીં નાઈને એક પોઝ આપી દીધો. પછી થઈ ગયા તૈયાર. તો તૈયાર થઈને આપણે એક નંબર હીરો જ લાગતા હતા પાછા. પછી લીધું કંકુ, કંકુ લઈને કર્યો ચોલ્લો, તો ચોલ્લો તો એક નંબર આવી ગયો. પછી મમ્મીએ મેં લીધી ચા, તો પછી પેલી લીધી ચા, ચા પીને રીલ પોસ્ટ કરી, રીલ પોસ્ટ કરીને કરી ગાડી ચાલુ, ચાલુ કરીને નીકળી ગયા સિત્તવાડા જવા. કારણ કે ત્યાંથી આવવાનું ભાઈ અને ભાભીને તો જોયું, તો ભાઈ ભાભીને તૈયાર જ હતો, તો એ લોકોને લઈને નીકળી ગયા ગેસ પેટ્રોલ પંપે. કારણ કે ગેસ પુરાવાનો હતો આપણે. પછી ગેસ પુરાઈને નીકળી ગયા સીધા ડબોરા. તો ડબોરા ગેટ આગળ પહોંચી ગયા. તો એક નંબર ગાડી આવી, તો ગાડી જોઈ. પછી સેવા ભાવી ઠંડુ ચાલતું હતું, તો ઠંડુ બધાય થોડા આગળ ચાલતા ચાલતા ગયા. હનુમાનજીનું બોર્ડ આવ્યું, તો એક તો ગેટ તો એક નંબર સજાડ્યો હતો, ફૂલ ફૂલ હતા માં. પછી અંદર પહોંચી ગયા, દર્શન કરવા લાઈનમાં ઉભા રહ્યા. લાઈન પછી આપણો નંબર આવ્યો, જય શ્રી રામ, જય હનુમાન દાદા. પછી થોડા આગળ ગયા, શ્રી રામજીની, સીતાજીની, લક્ષ્મણજીની મૂર્તિ હતી. થોડા બહાર ગયા, બહાર જાય તો તેલના ડબ્બા હતા, પાછા થોડી પ્રસાદ લીધી. પછી આગળ ગયા, તો પછી આગળ નામ લખતા હતા, કપાળમાં જય શ્રી રામ તો લખાઈ દીધું, જય શ્રી રામ. પછી થોડા આગળ ગયા, તો છાસનું વિતરણ ચાલતું હતું. તો જઈને આપણે પહેલાં એક ગ્લાસ ઉઠાવી લીધી છાસ, પી લીધી એક છાસ. મારી બાકી મારે પીવી છે, તો મારી બા લઈ આવી, તો મારી બા પીધી અડધી, તો મારી બાની પાછી બીજી હતી, આપણે પી જાય કંઈ બે ગ્લાસ પી જાય. પછી આવ્યો હનુમાનજીનો વરઘોડો, તો ડીજે વાગતું થોડું નાચી લીધું. જય શ્રી રામ, જય હનુમાન.